અમરેલી જિલ્લામાં વધુ એક વખત તલના ભાવમાં ઉથલપાથલ સર્જાય છે। 800 રૂપિયાથી વધુના ભાવમાં વધારો નોંધાયો છે। અમરેલી જિલ્લામાં સતત તલના ભાવમાં ઉછાળો અને ઘટાડો આવી રહ્યો છે। એક દિવસની અંદર ગઈકાલે 1000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, ત્યારબાદ આજે 800 રૂપિયાથી વધુના ભાવમાં વધારો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 1700 રૂપિયાથી 2282 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે તલ કાળાના ભાવમાં 3400 રૂપિયાથી 4650 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર તલની આવકમાં સતત વધારો થયો છે। બાજરાનો ભાવ 556 રૂપિયાથી 720 રૂપિયા સુધી નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડની અંદર તલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડીનો ભાવ 830 રૂપિયાથી 1058 રૂપિયા સુધી નોંધાયો હતો। ગિરનાર સિંગનો ભાવ 1094 રૂપિયાથી 1096 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે ચણાનો ભાવ 888 રૂપિયાથી 1089 રૂપિયા સુધી બોલાયો હતો। ચણા દેશીનો ભાવ 1169 રૂપિયાથી 1260 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 464 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી। કપાસનો ભાવ 1030 રૂપિયાથી 1486 રૂપિયા સુધી નોંધાયો હતો। એરડાનો ભાવ 1190 રૂપિયાથી 1215 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં સિંગ ગિરનારનો ભાવ 1094 રૂપિયાથી 1096 બોલાયો હતો। સિંગ મોટીનો ભાવ 870 રૂપિયાથી 1101 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉંનો ભાવ 567 રૂપિયાથી 701 રૂપિયા સુધી નોંધાયો હતો, તો ઘઉં લોકવનનો ભાવ 578 રૂપિયાથી 668 રૂપિયા સુધી નોંધાયો હતો। મગનો ભાવ 1940 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 1095 રૂપિયાથી 1284 રૂપિયા સુધી નોંધાયો હતો। તુવેરનો ભાવ 912 રૂપિયાથી 1452 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ 1030 રૂપિયાથી 1486 રૂપિયા સુધી નોંધાયો હતો। એરડાનો ભાવ 1190 રૂપિયાથી 1215 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ 1875 રૂપિયાથી 1050 રૂપિયા સુધી નોંધાયો હતો। રાય અને રાયડાની હરાજી કરાઈ હતી। રાયડાનો ભાવ 865 રૂપિયાથી 1030 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 1150 રૂપિયાથી 1720 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આવકમાં વધારો થયો છે।